રાજકોટના કાલાવડ રોડ પર કાર રિવર્સ લેવાનું કહી આતંક મચાવનારા સાધુ યોગી ધર્મનાથની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. બાદમાં આ સાધુ દ્વારા લોધિકાના વાગુદડ આશ્રમમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જે ઘટના બાદ ખુલાસો થયો હતો કે 3000 ચોરસ મીટર એટલે કે 1 એકર જગ્યામાં પથરાયેલા આશ્રમ સરકારી ખરાબા પર નિર્માણ પામ્યો હતો. જેથી આ બાબતે લોધિકા મામલતદાર ડીએન ભાટ દ્વારા ખુલાસો પૂછવા માટે 3 મુદત આપવામાં આવી હતી. જો કે તેમાં સાધુના કોઈ અનુયાયીઓ ન આવતા હવે આ જગ્યા પર થોડા દિવસોમાં ડેમોલેશન હાથ ધરી દબાણ દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોધિકાના વાગુદડમાં અગાઉ કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાથી લોધિકા મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. સાધુએ વાગુદડ સર્વે નંબર 32 પર 3000 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ છેલ્લા 3 વર્ષથી ખડક્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં આશ્રમમાં કુલ 3 ઓરડી અને ફેન્સિંગ લગાવી છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી હતી. ત્રીજા માળ ઉપર સાડીના પટ્ટા પર ટીકી લગાવવાનું કામ ચાલતું હતું ત્યારે ગમને મિક્સિંગ કરવા માટેના કેમિકલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ મકાનમાં કામ કરતા 5 લોકો દાઝી ગયા છે તેમજ એકનું મોત થયું છે. મેયર દક્ષેશ માવાણી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્મીમેર હોસ્પિટલે સારવાર લઈ રહેલાની મુલાકાત લીધી હતી. સુરતના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં ત્રીજા માળે પતરાના રૂમમાં સાડીના પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલતું હતું. આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી હતી. જેને પગલે અંદર કામ કરતા 8 થી વધુ કારીગરોને અસર થઈ હતી. 5 જેટલા લોકો દાઝી જતા સ્મીમેર સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે એકનું સળગી જવાથી મોત થતા ડેડ બોડીને પીએમ અર્થે લાવવામાં આવી હતી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયાની અતિ દુઃખદ ઘટના બાદ મનપા સફાળી જાગી હતી. ફાયરના સાધનોને એનઓસી અંગે સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની અનેક સ્કૂલોમાં લાલિયાવાડી સામે આવી હતી. જેમાં 4 મહિના બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપેલી વિગતો મુજબ શહેર અને જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળીને કુલ 3132 સ્કૂલ છે. જેમાં 3 સ્કૂલ સીલ કરવામાં આવી છે. લોધિકાની સનફ્લેમ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલ ઉપરાંત કેતન વિદ્યાલય, નવજીવન હાઈસ્કૂલ અને અંકુર વિદ્યાલયનો સમાવેશ થાય છે. જ્યારે 221 સ્કૂલોએ ફાયર એનઓસી માટે અરજી કરી છે પરંતુ એનઓસી મળી નથી. આ ઉપરાંત 42 સ્કૂલે ફાયર એનઓસી માટે અરજી પણ નથી કરી. રાજકોટ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 93 સરકારી પ્રાથમિક સ્કૂલો છે જેમાંથી 10 સ્કૂલ પાસે ફાયર એનઓસી છે. જ્યારે 10 સ્કૂલે ફાયર એનઓસી માટે અરજી કરી છે. જોકે 34 સ્કૂલ એવી છે કે જેમના દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરવામાં આવી નથી. 39 સ્કૂલ એવી છે કે જે સેલ્ફ ડિક્લેરેશન ધરાવે છે. બેંગ્લોરના મહાલક્ષ્મી હત્યા કેસમાં મુખ્ય આરોપી બુધવારે બપોરે ઓડિશાના ભદ્રક જિલ્લાના એક ગામમાંથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસને તેની પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. બેંગ્લોર પોલીસ પણ આરોપીને શોધી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ મુક્તિરંજન રોય છે. તેનો મૃતદેહ અરડી પોલીસ ચોકીના ભુઈનપુર ગામ પાસે ઝાડ પર લટકતો મળ્યો હતો. તેની બાઇક પર પણ ત્યાં પાર્ક કરેલી હતી. સુસાઇડ નોટમાં મુક્તિરંજને મહાલક્ષ્મીની હત્યાની કબૂલાત કરી છે. 20 સપ્ટેમ્બરે બેંગ્લોરના વ્યાલીગાવલ વિસ્તારમાં બસપ્પા ગાર્ડન પાસેના 3 માળના મકાનમાંથી 29 વર્ષીય મહાલક્ષ્મીનો મૃતદેહ મળ્યો હતો. તેના શરીરના 59 ટુકડા કરી રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે રૂમમાંથી દુર્ગંધ આવી ત્યારે હત્યાનો ખુલાસો થયો હતો. મહાલક્ષ્મી પરિણીત હતી અને 4 વર્ષથી તેના પતિથી અલગ રહેતી હતી. બેંગ્લોરમાં એક મોલમાં કામ કરતી હતી. તેને 4 વર્ષની દીકરી છે. મહાલક્ષ્મીના પરિવારે તેના સહકર્મીઓ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સામૈયાના પત્ની ડોક્ટર મેઘા સામૈયા દ્વારા કરવામાં આવેલા માનહાનિના કેસ મામલે સુનાવણી કરી હતી. શિવસેનાના રાજ્યસભા સાંસદને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને સજા ફટકારવામાં આવી છે. કોર્ટે રાઉતને 15 દિવસની જેલની સજા ફટકારી છે. સાથે જ 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે રાઉત પાસેથી વળતર તરીકે વસૂલવામાં આવશે. રાઉતને ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. મુંબઈની રૂયા કોલેજમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રોફેસર મેધાએ રાઉત સામે કલમ 499 અને 500 હેઠળ કેસ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. રાઉતે તેમના પર અને તેમના એનજીઓ યુવા પ્રતિષ્ઠાન પર 100 કરોડના શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. સામૈયાએ એડવોકેટ વિવેકાનંદ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહ્યું છે કે 15 એપ્રિલ 2022 અને ત્યારબાદ રાઉતે મીડિયામાં તેમની વિરુદ્ધ અયોગ્ય નિવેદનો આપ્યા હતા. આ નિવેદનો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતા માટે પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યા હતા.
સુરતના રીઢા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ થશે. 50 થી 100 વાર મેમો ફટકાર્યા બાદ પણ આ વાહન ચાલકો ન સુધરતા ટ્રાફિક પોલીસ હવે 12,631 લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ મોકલશે. આ સાથે 5 થી વધુ વાર ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન ચાલકનો ડેટાબેઝ તૈયાર કરાયો છે. નો પાર્કિંગમાં પાર્કિંગ, ઓવર સ્પીડ, રોંગ સાઈડ અને મોબાઈલ પર વાતો કરવા સહિતના ગુના વાહન ચાલકોએ કર્યા છે. વાહન ચાલકો સતત ટ્રાફિક નિયમોની એસી-તેસી કરી રહ્યા છે. એક બાદ એક 50 થી વધુ અને 100 થી વધુ ઈ-ચલણ આવ્યા બાદ પણ તેઓને કોઈ ફેર ન પડતા આખરે ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સુરત ટ્રાફિક શાખા પાસે એનાલિસિસ કરેલા ડેટાબેઝ રેડી છે. 12,631 લોકો એવા છે જેમના ઘરે 50 થી 100 કે તેથી પણ વધારે અલગ-અલગ હેડમાં ઈ-ચલણ મોકલ્યા છે. આવા વાહન ચાલકો વિરુદ્ધ આરટીઓને લાયસન્સ રદ કરવા માટે ટ્રાફિક શાખા ચોક્કસપણે રિપોર્ટ કરશે. વાતાવરણના નીચલા ભાગ પર પવનોના કારણે બનેલા નવા વાદળો અને અપર એર સર્ક્યુલેશનના કારણે વડોદરામાં બુધવારે મોડી સાંજે 6 વાગ્યે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હતી. એક રેસ્ટોરન્ટ પાસે આખે આખું કેબિન ઉડીને ફેંકાઈ ગયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સાંજે 20 મિનિટ પવનની ઝડપ 110 કિમીએ જતા 300 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જુબિલીબાગ સહિત 3 સ્થળે વીજ થાંભલા પડ્યા હતા. જ્યારે વાવાઝોડાના કારણે 4 લોકોના મોત થયા છે. સાંજે 6 થી રાતના 8 સુધીમાં 3 ઇંચ વરસાદ પડતા 4 દરવાજો સહિત 20 થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતા. ફાયર વિભાગમાં મળેલા કોલ મુજબ સવારે 6 વાગ્યા સુધીમાં 150 ઝાડ કટિંગની કામગીરી પૂર્ણ થઈ છે. હજુ પણ શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડેલા છે. અત્યાર સુધીમાં 14 કાર, 14 ટુ વ્હીલર, એક રિક્ષા મળી કુલ 29 વાહનોને નુકસાન થયું છે. શહેરમાં હજુ પણ કેટલીય જગ્યાએ ઝાડ પડ્યા છે. આવા વિસ્તારોમાં હજુ વીજ પુરવઠો ખોરવાયો છે. શહેરના જૂની ગઢી વિસ્તારમાં ઝાડ પડવાથી 3 દુકાનોને નુકસાન થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીના ભેટ ગામે વીજળી પડતા 30 થી વધુ બકરાના મોત નીપજવાનો ગોઝારો બનાવ બન્યો છે. થાનગઢ અને ચોટીલામાં 1.5 ઇંચ વરસાદ, મૂડી, ચોટીલા અને દસાડામાં 1/2 ઇંચ અને લીંબડીમાં 1/2 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, લખતર, વઢવાણમાં પણ સામાન્ય વરસાદ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રે સૌથી વધુ વરસાદ થાનગઢ તાલુકામાં 1.5 ઇંચ એટલે કે 38 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ચોટીલા તાલુકામાં 34 મીમી, મૂડી તાલુકામાં 28 મીમી, સાયલા તાલુકામાં 21 મીમી, દસાડામાં 19 મીમી, લીંબડી તાલુકામાં 11 મીમી, ધ્રાંગધ્રા તાલુકામાં 8 મીમી, જ્યારે લખતર અને વઢવાણ તાલુકામાં 7 મીમી અને ચુડા તાલુકામાં 11 મીમી વરસાદ નોંધાયો હતો. હાલોલ ટાઉન પોલીસ મથકની હદમાં સાથરોટા રોડ ઉપર ખોડિયારનગરમાં ખુલ્લેઆમ વેચાતા વિદેશી દારૂના અડ્ડા ઉપરથી સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂના જથ્થા સાથે 3ને ઝડપી પાડ્યા છે. હાલોલની આજુબાજુના વિસ્તારમાં વિદેશી દારૂ પહોંચાડવા માટે બુટલેગરોએ હાલોલને એપીસેન્ટર બનાવ્યું હોય તેવું થોડા સમયમાં એએમસી અને એલસીબી દ્વારા પ્રોહિબિશનની જે કામગીરીઓ કરવામાં આવી છે તે જોતા લાગી રહ્યું છે. હાલોલ ગોધરા રોડ પર આવેલ જીઆઈડીસીની પનોરમાં 4 રસ્તાથી સાથરોટા જવાના માર્ગ ઉપર હાલોલ ટાઉન પોલીસની હદમાં આવેલ ખોડિયારનગરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારતા અહીં હાલોલના રાહતલાવનો દલપત ઉર્ફે મેઘો માવસી પરમાર વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હતો. એએમસીના છાપામાં અહીં દારૂનું વેચાણ કરનાર 3 નોકરો સહિત ભારતીય બનાવટના વિદેશી દારૂ ₹92,129ની 839 બોટલ, ₹4 લાખના 2 વાહનો, ₹50,000ના 3 મોબાઈલ અને ₹29,990 રોકડા મળી ₹5,72,110નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પેરાસિટામોલ સહિત 53 દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. વિટામિન્સ, શુગર, બ્લડ પ્રેશરની દવા ઉપરાંત એન્ટીબાયોટિક્સ પણ સામેલ છે. દેશની સૌથી મોટી ડ્રગ રેગ્યુલેટરી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને આની યાદી બહાર પાડી છે. CSDSOમાં કેલ્શિયમ, વિટામિન D3 સપ્લિમેન્ટ્સ, એન્ટીબાયોટિક્સ, ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશર માટેની દવાઓનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત દવાઓની યાદીમાં ખેંચ આવી અને એન્ઝાઇટીમાં વપરાતી ક્લોનાઝેપામ ટેબ્લેટ, પેનકિલર, ડિક્લોફેનાક, શ્વાસ સંબંધી રોગો માટે વપરાતી એમ્બ્રોક્સોલ તેમજ ફંગલ વિરોધી ફ્લુકોનાઝોલ અને કેટલીક મલ્ટીવિટામિન અને કેલ્શિયમની ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે. આ દવાઓ હેટેરો ડ્રગ્સ, એલ્કેમ લેબોરેટરીઝ, હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ, કર્ણાટક એન્ટીબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ જેવી મોટી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. પેટના ચેપ માટે આપવામાં આવતી દવા મેટ્રોનિડાઝોલ પણ આ ટેસ્ટમાં ફેલ થઈ છે, જે હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. એ જ રીતે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સની સેકલલ ટેબ્લેટ પણ આ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે.